જો આગળનો પ્રશ્ન છે પીએન જંકશન ડાયોડ વિશે સમજાવો અને એમાં ડેપ્લેશન સ્તર આનું બીજું નામ પણ છે સ્પેસ ચાર્જ વિસ્તાર અને ડેપ્લેશન બેરિયર એનું બીજું નામ છે પોટેન્શિયલ બેરિયર વિશે સમજાવો। આ બધા નામ છે તમે જેમ જેમ આપણે આગળ પ્રશ્ન જોતા જઈશું એમ તમને ક્લિયર થઈ જશે આ વસ્તુ શું કહેવા માંગે છે। પહેલા પીએન જંકશન ડાયોડ કોને કહેવાય તો એ પહેલા આપણે હું કેટલીક ચર્ચા ફરીથી એકવાર કરી લો। પી પ્રકારનો અર્ધવાહક કેવી રીતે બને અને એન પ્રકારનો અર્ધવાહક કેવી રીતે બને તો યાદ કરો શુદ્ધ સિલિકોન સ્ફટિક હોય શુદ્ધ સિલિકોન અર્ધવાહક કે જર્મેનિયમ અર્ધવાહક એની અંદર તમે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ પરમાણુ ઉમેરો મતલબ આર્સેનિક તો એ અશુદ્ધિ પરમાણુ ઉમેરવાથી એ કયો અર્ધવાહક બની જાય તો આપણને બધા ખબર છે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ પરમાણુ ઉમેરો એટલે એ એન પ્રકારનો અર્ધવાહક બની જાય કારણ કે પેન્ટાવેલેન્ટ પાસે 5 ઇલેક્ટ્રોન હોય ચાર તો આજુબાજુના 4 સિલિકોન પરમાણુ સાથે સહસંબંધ બનાવીને જોડાઈ જાય પાંચમો ઇલેક્ટ્રોન એ સ્ફટિકને વધારાનો મળે એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોય ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે એટલે મેજોરિટી ચાર્જ કરેલ ઇલેક્ટ્રોન થાય એનો અંગ્રેજી શબ્દ નેગેટિવ પરથી એને એન પ્રકારનો અર્ધવાહક કહેવાય એટલે યાદ રાખો એન પ્રકારનો અર્ધવાહક તમારે બનાવવો હોય તો શુદ્ધ અર્ધવાહકની અંદર સિલિકોનના શુદ્ધ અર્ધવાહકની અંદર તમારે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ પરમાણુ આર્સેનિક ઉમેરવો પડે એટલે એન પ્રકારનો અર્ધવાહક બને। પી પ્રકારનો અર્ધવાહક કેવી રીતે બને આ બધી ચર્ચા આગળ કરી છે ટૂંકમાં ફરીથી રિપીટ કરું છું। શુદ્ધ અર્ધવાહક સિલિકોનનો અર્ધવાહક કે જર્મેનિયમનો અર્ધવાહક એની અંદર તમે ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ ઉમેરો એટલે પી પ્રકારનો અર્ધવાહક બને અને એમાં હોલની સંખ્યા વધારો પોઝિટિવ હોલની સંખ્યા વધારે। તો હવે પીએન જંકશન ડાયોડની રચના કેવી રીતે થાય પીએન જંકશન ડાયોડ કેવી રીતે રચાશે તો પીએન જંકશન ડાયોડ કોને કહેવાય તો સમજો આ શુદ્ધ સિલિકોન નો અર્ધવાહક છે શુદ્ધ અર્ધવાહક છે બરોબર। હવે તમે આના શુદ્ધ અર્ધવાહકની પાતળી ચીપના અડધા વિસ્તારમાં એટલે એક વિસ્તારની અંદર પી પ્રકારના અશુદ્ધિ પરમાણુ ઉમેરવો એટલે આર્સેનિક અંદર ઉમેરવો સોરી એલ્યુમિનિયમ અંદર ઉમેરવો ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ પરમાણુ એલ્યુમિનિયમ અંદર ઉમેરવામાં આવે આ કયો અર્ધવાહક હતો પહેલા ફરીથી એકવાર આ શુદ્ધ સિલિકોન કે જર્મેનિયમનો અર્ધવાહક છે એના એક વિસ્તારમાં એટલે અહીંયા હું બે ભાગ કરી દઉં છું આ બે ભાગ કરી દીધા મેં આટલાથી આટલો ભાગ બે ભાગ કરી દીધા આ શુદ્ધ સિલિકોનના અર્ધવાહકમાં એક વિસ્તારની અંદર ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ પરમાણુ પી પ્રકારનો અર્ધવાહક બનાવવો હોય તો ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ પરમાણુ એલ્યુમિનિયમ અંદર ઉમેરો અને એલ્યુમિનિયમ ઉમેરો તો અહીંયા હોલની સંખ્યા વધી જાય એટલે મેજોરિટી ચાર્જ કરેલ અહીંયા હોલ હોય અશુદ્ધિ પરમાણુ ઉમેરવાથી હોલની સંખ્યા અહીંયા વધી જશે બરોબર અને થોડા ઘણા માઇનોરિટી ચાર્જ કરેલ એ ઇલેક્ટ્રોન હોય આ કેટલાક ઇલેક્ટ્રોન બતાવી દીધા। બીજા વિસ્તારમાં શું કરવાનું શુદ્ધ અર્ધવાહકના બીજા વિસ્તારમાં પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ પરમાણુ આર્સેનિક ઉમેરવો હવે પેન્ટાવેલેન્ટ પરમાણુ અશુદ્ધિ પરમાણુ આર્સેનિક ઉમેરો એટલે આમાં મેજોરિટી ચાર્જ કરેલ ઇલેક્ટ્રોન થઈ જાય ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોય મેજોરિટી ચાર્જ કરેલ ઇલેક્ટ્રોન અને માઇનોરિટી ચાર્જ કરેલ એવા કેટલાક હોલ હોય અને આના કારણે આ જે અર્ધવાહક બન્યો એન પ્રકારનો અર્ધવાહક બન્યો। તો અહીંયા બે પ્રકારના અર્ધવાહકો રચાયા એક શુદ્ધ અર્ધવાહકની અંદર એક વિસ્તારમાં તમે ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ પરમાણુ ઉમેરી પી પ્રકારનો અર્ધવાહક બનાવો બીજા વિસ્તારમાં પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ પરમાણુ આર્સેનિક ઉમેરી એન પ્રકારનો અર્ધવાહક બનાવો તો એના વડે અહીંયા એક જંકશન રચાયું છે તો આ પ્રકારની રચનાને પીએન જંકશન ડાયોડ કહે છે। તો પીએન જંકશન ડાયોડ કોને કહેવાય પી પ્રકારના અર્ધવાહક અને એન પ્રકારના અર્ધવાહકનું કાયમી જોડાણ કરતા
બનતી રચનાને પીએન જંકશન ડાયોડ કહે છે. બે રીતે આની વ્યાખ્યા આપી શકો તમે. શુદ્ધ અર્ધવાહકમાં એક વિસ્તારમાં, શુદ્ધ અર્ધવાહકના સિલિકોન અર્ધવાહક છે એના એક વિસ્તારમાં ટ્રાઇવેલેન્ટ સુધી પરમાણુ ઉમેરી તેને p પ્રકારનો અર્ધવાહક અને બીજા વિસ્તારમાં પેન્ટાવેલેન્ટ સુધી પરમાણુ આર્સેનિક ઉમેરી એને n પ્રકારનો અર્ધવાહક બનાવવામાં આવે ત્યારે આ પ્રકારની જે રચના થાય એના વડે એક જંકશન રચાય છે એને કહેવાય પીએન જંકશન ડાયોડ. અને બીજી રીતે બહુ સિમ્પલ વ્યાખ્યા આપી હોય તો p પ્રકારના અર્ધવાહકનું n પ્રકારના અર્ધવાહક સાથે કાયમી જોડાણ કરતા બનતી રચનાને પીએન જંકશન ડાયોડ કહે છે. બરોબર, એટલે તમને પીએન જંકશન ડાયોડ વિશે ખબર પડી ગઈ હશે. યાદ રાખો હંમેશા, અહીંયા નામ પરથી તમને ખબર પડી જાય જંકશન એટલે શું. જ્યાં બે કરતા વધારે વાહકો ભેગા મળતા હોય એને જંકશન કહેવાય. બરોબર, એટલે આ જંકશન રચાય. હવે આ પીએન જંકશન ડાયોડની રચનામાં બે પ્રકારની પ્રક્રિયા થાય. અહીંયા બે પ્રકારની પ્રક્રિયા થાય છે, બે પ્રક્રિયાઓ. એક હું અહીંયા સાઈડમાં લખું છું કારણ કે આ જગ્યાની આપણે જરૂર પડશે. હું સાઈડમાં લખું છું અહીંયા બે પ્રકારની પ્રક્રિયા થાય છે, બે પ્રક્રિયાઓ થાય. એક આ પીએન જંકશનની રચના કરતા હોય આ પ્રકારની આપણે પીએન જંકશન ડાયોડ બનાવતા હોય ત્યારે અહીંયા બે પ્રકારની પ્રક્રિયા થાય. એક વિસ્તરણ, આને ડિફ્યુઝન પણ કહેવાય, ડિફ્યુઝન. અને બીજી પ્રક્રિયા થાય વહન, મતલબ ડ્રિફ્ટ. પીએન જંકશન ડાયોડની રચના કરતી વખતે અહીંયા બે પ્રકારની પ્રક્રિયાઓ થાય છે. એક વિસ્તરણ એટલે કે ડિફ્યુઝન અને બીજું વહન એટલે ડ્રિફ્ટ. હવે શું થતું હશે ધ્યાનથી જોજો, બહુ જ અગત્યનું છે, સમજજો. હવે જ્યારે તમે p પ્રકારનો અર્ધવાહક n પ્રકારનો અર્ધવાહક એકબીજા સાથે જોડી દો એટલે થાય છે આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધારશે. આ વિભાગ એટલે p અર્ધવાહકની અંદર હોલની સંખ્યા વધારશે. તો આ ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોનનું વિસ્તરણ આ તરફ થશે. આ ઇલેક્ટ્રોન બધા એ n થી p તરફ વિસ્તરણ પામશે, મતલબ ડિફ્યુઝન થશે. એટલે ઇલેક્ટ્રોનનું વિસ્તરણ આમ થશે, ઇલેક્ટ્રોનનું વિસ્તરણ. n વિભાગમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધારશે તો ઇલેક્ટ્રોન, મોટાભાગના ઇલેક્ટ્રોન છે એ આ જંકશન મારફતે, આ જે છે ને જંકશન, આ જંકશન મારફતે n માંથી p માં વિસ્તરણ પામશે. એ જ રીતે p વિભાગમાં જે હોલ છે એ આ p થી n તરફ આ બાજુ વિસ્તરણ પામશે. એટલે હોલનું વિસ્તરણ આમ થશે. ઇલેક્ટ્રોનની સંખ્યા n માં વધા તો ઇલેક્ટ્રોન બધા p વિભાગમાં જશે. હોલની સંખ્યા આ બાજુ વધા તો હોલ p માંથી n માં આવશે. હવે આવું વિસ્તરણ થવાથી શું થાય? પહેલી પ્રોસેસ જો પહેલી પ્રક્રિયા થાય છે આના કારણે, તો સમજજો. અહીંયાથી આ જે પરમાણુ છે n વિભાગમાં જે આર્સેનિક પરમાણુ હશે, કારણ કે મોટાભાગના ઇલેક્ટ્રોન આર્સેનિક પરમાણુના કારણે મળે, પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ પરમાણુના કારણે ઇલેક્ટ્રોન મળેલા છે. એ ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે અહીંયા જે પરમાણુ હશે એ ધન બનતા જશે. ધારી લો કે પહેલો ઇલેક્ટ્રોન n માંથી p માં ગયો તો આ જે આર્સેનિક પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવ્યો એ પોતે ધન બનશે. ચલો બીજો ઇલેક્ટ્રોન જાય અહીંયાથી એટલે બીજો પરમાણુ ધન બને. સામે અહીંયા શું થશે? તો અહીંયા જે પરમાણુ છે ઇલેક્ટ્રોન મેળવતા જાય છે. આ બાજુના પરમાણુ એ ઇલેક્ટ્રોન મેળવે છે. અહીંયા એલ્યુમિનિયમ પરમાણુ ઇલેક્ટ્રોન મેળવ્યો તો એ ઋણ બનતા જાય. આ રીતે તો આ જંકશનની નજીક સમજો બરોબર. આ p વિભાગ, આ n વિભાગ. જંકશનની નજીક પહેલા આ ઇલેક્ટ્રોન આમ જવાના, નજીક હોય ઇલેક્ટ્રોન જ n માંથી p માં જાય. એટલે n માંથી p માં ઇલેક્ટ્રોન જવાથી આના પરમાણુ ધન બને. એટલે n વિભાગમાં n પ્રકારના અર્ધવાહકમાં જંકશનની નજીક આ ધન સ્પેસ ચાર્જ વિસ્તાર રચાયો. અહીંયા ધન સ્પેસ ચાર્જ વિસ્તાર રચાય.
અને આ બાજુના પરમાણુ છે ઇલેક્ટ્રોન મેળવે છે, એટલે જંકશનની નજીકના ભાગમાં p અર્ધવાહકની અંદર જંકશનની નજીકના ભાગમાં એ ઋણ સ્પેસ ચાર્જ વિસ્તાર રચાય છે, ઋણ સ્પેસ ચાર્જ વિસ્તાર. બરોબર. અને બાકીનું બધું તો હું અહીંયા જેમ દોરી દઉં છું. અહીંયા ધ્યાન આપજો, આ બાજુ હોલ થોડા ઘણા માઇનોરિટી ચાર્જ કર્યા એવા ઇલેક્ટ્રોન, આ બાજુ ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે અને થોડા ઘણા માઇનોરિટી ચાર્જ કર્યા એવા હોલ આપણે બતાવી દીધા. હવે આગળ જો, એટલે આ જંકશનની નજીક n વિભાગમાં ધન સ્પેસ ચાર્જ વિસ્તાર રચાયો, મતલબ ધન સ્થિતિમાન ઉદ્ભવ્યું, અને p વિભાગમાં અહીંયા ઋણ સ્પેસ ચાર્જ વિસ્તાર રચાયો, મતલબ ઋણ સ્થિતિમાન ઉદ્ભવ્યું. જંકશન નજીકના આ પરમાણુ ધન બનતા જાય, જંકશન નજીકના આ બાજુ પરમાણુ ઋણ બનતા જાય. તો આ સ્પેસ ચાર્જ વિસ્તાર કુલ જે વિસ્તાર છે n વિભાગમાં આ ધન સ્પેસ ચાર્જ વિસ્તાર આટલો વિસ્તાર કે જેમાં ધન આયનો છે, અને p વિભાગમાં આ ઋણ સ્પેસ ચાર્જ વિસ્તાર, આ વિસ્તાર એવા છે કે n વિભાગમાં કોઈ મેજોરિટી ચાર્જ કે ઇલેક્ટ્રોન નથી. જો અહીંયા ઇલેક્ટ્રોન બધા ખાલી થઈ ગયા, અને આ p વિભાગમાં અહીંયા જે હોલ હતા એ ખાલી થઈ ગયા. એટલે જંકશન નજીકનો આ નાનો વિસ્તાર કે જે પોતપોતાના મેજોરિટી ચાર્જ કેરિયરથી ખાલી થઈ ગયો છે એને ડેપ્લેશન બેરિયર ડેપ્લેશન સ્તર અથવા તો સ્પેસ ચાર્જ વિસ્તાર કહે છે. આટલો જે વિસ્તાર છે એને કહેવાય કુલ સ્પેસ ચાર્જ વિસ્તાર. આટલો ભાગને સ્પેસ ચાર્જ વિસ્તાર કહેવાય. ધન ને ઋણ બંને ભેગો થઈ જે પોતપોતાના મેજોરિટી ચાર્જ કેરિયરની દ્રષ્ટિએ ખાલી થઈ ગયો, આમાં ઇલેક્ટ્રોન નથી, આમાં હોલ નથી, આવા વિસ્તારને ડેપ્લેશન સ્તર કહે છે. હવે આગળ જોઈએ, આ ડેપ્લેશન સ્તરની જે જાડાઈ છે એ માઇક્રોમીટરના 10મા ભાગ જેટલી હોય છે. એટલે લગભગ યાદ રાખવાનું 0.5 માઇક્રોમીટર ક્રમની આની આસપાસની જાડાઈ હોય, આટલી અહીંયા જાડાઈ હોય. બરોબર. આગળ જો, હવે અહીંયા આ બાજુ ધન સ્થિતિમાન રચાયું, આ બાજુ ઋણ સ્થિતિમાન રચાયું. ધન સ્થિતિમાન ને ઋણ સ્થિતિમાનના લીધે એનું આપણે વિતરણ કરીએ તો કેવી રીતે કરાય? તો આ બાજુ અહીંયા ધન સ્થિતિમાં છે, આ આકૃતિમાં હું બતાવું છું, અહીંયા ધ્યાનથી જુઓ. આ ભાગ અને આ બાજુ ભાગ, આ ડેપ્લેશન સ્તર, આ જંકશન થયું, આ વચ્ચેનો ભાગ એ જંકશન થયું અને આટલું ડેપ્લેશન સ્તર થયું. આ બાજુ કયું છે? ધન સ્થિતિમાન છે. આ બાજુ કયું છે? ઋણ સ્થિતિમાન. તો હું આલેખ દોરું, ધારો કે આ બાજુ +10 હોય સ્થિતિમાન, +10 વોલ્ટ, અને અહીંયા -10 વોલ્ટ હોય. તો 0 થી આ બાજુ +10 લેવું પડે, આમ +10 વોલ્ટ, અને આ બાજુ -10 એટલે અહીંયા -10 લેવું પડે. એટલે નીચે આ 0 થી ઉગમ બિંદુથી નીચે એટલે -10. તો ડેપ્લેશન સ્તરની અંદર તો સ્પેસ ચાર્જ વિસ્તારની અંદર આપણે સ્થિતિમાનનું વિતરણ કર્યું. જો અહીંયા જે સ્થિતિમાન હોય આ રીતે વિતરિત થયેલું હોય, આ બાજુ ધન હોય એટલે ઉપરની બાજુ હોય, આ બાજુ ઋણ હોય એટલે નીચેની બાજુ હોય. આને કહેવાય, આ વિદ્યુત સ્થિતિમાનના વિતરણને કહેવાય ડેપ્લેશન બેરિયર. એટલે પીએન જંકશન ડાયોડમાં ડેપ્લેશન સ્તરની અંદર, આ ડેપ્લેશન સ્તર તો સ્પેસ ચાર્જ વિસ્તારની અંદર સ્થિતિમાન કેવી રીતે વિતરિત થયેલું છે એને દર્શાવતો જે આલેખ છે, આ તો એનું વિતરણ જે છે એને કહેવાય ડેપ્લેશન બેરિયર. હવે ડેપ્લેશન બેરિયરનું કામ શું એની વાત પછી કરીએ આપણે. આ જે છે સિલિકોન માટે આનું મૂલ્ય 0.7, જર્મેનિયમ માટે આનું મૂલ્ય 0.3 વોલ્ટ જેટલું હોય છે. યાદ રાખવાનું, બુકની અંદર આપેલું નથી. આ ડેપ્લેશન બેરિયર જો સિલિકોનમાંથી તમે આ ડાયોડ બનાવ્યો હોય, પીએન જંકશન ડાયોડ, તો ડેપ્લેશન બેરિયરનું મૂલ્ય 0.7 હોય. જર્મેનિયમમાંથી બનાવ્યો હોય તો આનું મૂલ્ય 0.3 વોલ્ટ હોય. બરોબર. આ વધારાની માહિતી છે. હવે આગળ જોઈએ. હવે બીજો પોઈન્ટ આવશે વહન. તો વહન એટલે શું? તો ધ્યાનથી જેમ જેમ અહીંયાથી n વિભાગમાંથી એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો
આના પરમાણુ એક ઇલેક્ટ્રોન ગુમાવે એટલે પોતે ધન વિદ્યુતભારિત બને અથવા ધન આયન બને. આ બાજુનો પરમાણુ એક ઇલેક્ટ્રોન મેળવે છે એટલે પોતે ઋણ બને. તો અહીંયા ધનથી ઋણ તરફનું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય. એક ઇલેક્ટ્રોન આ બાજુ જાય એટલે આ બાજુ ધન બને અને આ બાજુ ઋણ બને એટલે ધનથી ઋણ તરફનું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય. તો જેમ જેમ n માંથી p માં ઇલેક્ટ્રોન ગુમાવતો જાય, અહીંયાથી એક ઇલેક્ટ્રોન બીજો ઇલેક્ટ્રોન આ બાજુ ગયો એટલે બીજો ધન આ બાજુ બીજો ઋણ બને. ત્રીજો ઇલેક્ટ્રોન આ બાજુ જાય એટલે ત્રીજો ધન ત્રીજો ઋણ બને. એટલે અહીંયા ધનથી ઋણ તરફનું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય અને ક્રમશઃ વધતું જાય. હવે બરોબર સમજો, આ વિદ્યુત ક્ષેત્ર વધતું જાય એટલે થાય છે. તો આ વિદ્યુત ક્ષેત્રના કારણે સમજો, આ ધન છે, આ ઇલેક્ટ્રોન આમ ખેંચશે, ડ્રીપ કરશે. આ વિદ્યુત ક્ષેત્ર આ ધન સ્પેસ ચાર્જ વિસ્તારના કારણે કાં તો ધનથી ઋણ તરફના વિદ્યુત ક્ષેત્રના લીધે આ જે ઇલેક્ટ્રોન છે આ તરફ ખેંચાશે. તો આ માઇનોરિટી ઇલેક્ટ્રોન આ બાજુ ખેંચાય એટલે અહીંયા ડ્રીપ ઇલેક્ટ્રોનનું ડ્રીપ વહન એ આમ થશે અને આ ઇલેક્ટ્રોન છે જો આ ઋણ આયન છે એના લીધે હોલ આમ જશે એટલે હોલનું ડ્રીપ વહન આમ હોલ આમ ખેંચાશે. સમજો, ખરેખર હોલ ના ખેંચાય પણ આપણે આવું યાદ રાખવાનું, હોલનું ડ્રીપ વહન આ બાજુ જશે, હોલનું વહન એ આમ થશે. તો અહીંયા બે પ્રકારના પ્રવાહો રચાય છે. પહેલા જુઓ તો ઇલેક્ટ્રોનનું વિસ્તરણ કઈ બાજુ થતું હતું? આમ. તો ઇલેક્ટ્રોનનો વિસ્તરણ પ્રવાહ આમ રચાતો હતો અને વહન પ્રવાહ આમ રચાય છે. ઇલેક્ટ્રોનનો વિસ્તરણ પ્રવાહ આમ છે, વહન પ્રવાહ આમ છે. ધ્યાનથી જુઓ તમે બરોબર. ફરીથી એકવાર સમજો, જેમ જેમ ઇલેક્ટ્રોન n વિભાગમાંથી p વિભાગમાં જાય એટલે n વિભાગમાં ધન આયન વધતા જાય, p વિભાગમાં ઋણ આયન વધતા જાય એટલે ધનથી ઋણ તરફનું વિદ્યુત ક્ષેત્ર ધીમે ધીમે વધતું જશે. અને જેમ જેમ વિદ્યુત ક્ષેત્ર વધે એમ આ ધન છે આ માઇનોરિટી ઇલેક્ટ્રોન આમ ખેંચશે, આ ઋણ છે એ હોલને આમ ખેંચશે, ડ્રીપ કરે અને એના લીધે હોલનું ડ્રીપ વહન આ બાજુ થાય, ઇલેક્ટ્રોનનું ડ્રીપ આ બાજુ થાય. તો અહીંયા બે પ્રકારના પ્રવાહો રચાય. હું પહેલા ઇલેક્ટ્રોનની વાત કરું છું. ઇલેક્ટ્રોનનું વિસ્તરણ એ આમ થતું હતું એટલે વિસ્તરણ પ્રવાહ આમ રચાય અને ડ્રીપ પ્રવાહ આમ રચાય. હોલનું જો હોલનું વિસ્તરણ આમ થયું એટલે હોલનો વિસ્તરણ પ્રવાહ આમ રચાયો અને હોલનો ડ્રીપ પ્રવાહ આમ રચાયો, મતલબ વહન પ્રવાહ. બરોબર? એટલે આ બંને પોઈન્ટ આવી ગયા. હવે સમજો, પહેલા કોણ વધારે હશે? પહેલા આ બાજુ ઇલેક્ટ્રોન વધારે સંખ્યામાં આમ જતા હતા એટલે પહેલા વિસ્તરણ પ્રવાહ વધારે હશે અને વહન પ્રવાહ ઓછો હશે, સંખ્યા ઓછી છે એટલે પહેલા વિસ્તરણ પ્રવાહ વધારે હશે, વહન પ્રવાહ ઓછો હશે. જેમ જેમ એક એક ઇલેક્ટ્રોન અહીંયાથી આમ જતો જાય એટલે અહીંયા ધન અને ઋણ આયન વધતા જાય, વિદ્યુત ક્ષેત્ર વધતું જાય એટલા ઇલેક્ટ્રોનને ખેંચવાની શક્તિ વધતી જાય, ઇલેક્ટ્રોનને વધારે ડ્રીપ કરે એટલે ધીમે ધીમે ડ્રીપ વહન પ્રવાહ વધતો જાય. આ વહન પ્રવાહ વધે આ વિસ્તરણ પ્રવાહ કરતા. અને જે જગ્યાએ જે સ્થિતિમાં બંને પ્રવાહ સરખા થઈ જાય, વિસ્તરણ પ્રવાહ અને વહન પ્રવાહ સરખા થાય, ત્યાર પછી હવે કોઈ પ્રવાહનું વહન થશે નહીં. મતલબ હવે કોઈ ઇલેક્ટ્રોન n માંથી p માં જઈ શકશે નહીં, કોઈ હોલ p માંથી n માં આવી શકશે નહીં. એટલે કે આ ગતિ અટકી જશે અને વિદ્યુત પ્રવાહનું વહન બંધ થઈ જશે. એટલે અહીંયા એવું કહી શકાય કે આ જે બેરિયર છે ને એ શાનું કામ કરે છે કે ઇલેક્ટ્રોન આ બાજુ જવાનો પ્રયત્ન કરે, આ બાજુ જો ઇલેક્ટ્રોન વધારે છે, ઇલેક્ટ્રોન આમ બંને સરખા થઈ ગયા પછી સંતુલન સ્થપાયા પછી ઇલેક્ટ્રોન આ બાજુ જવાનો પ્રયત્ન કરે તો આ ઋણ છે ઇલેક્ટ્રોન પાછા ધકેલ છે. હોલ આ બાજુ આવવાનો પ્રયત્ન કરે તો આ ધન છે હોલને પાછા ધકેલ છે. મતલબ આ એક પ્રકારના બેરિયરનું કામ કરે છે, આ બેરિયર જેવું કામ કરે છે. બેરિયર મતલબ અડછણ. અને ડેપ્લેશન સ્થળની અંદર બેરિયર રચાયું એટલે આને ડેપ્લેશન બેરિયર કાં તો પોટેન્શિયલ બેરિયર કહે છે. આ બેરિયર શું કામ કરે છે? ઇલેક્ટ્રોનને n માંથી p માં જવા દેતો નથી, હોલને p માંથી n માં આવવા દેતો નથી. એટલે પરિણામે ઇલેક્ટ્રોન હોલની ગતિ અટકી જાય છે એટલે આમાં કોઈ વિદ્યુત પ્રવાહ રચાતો નથી. હવે સમજો, મેં શું કીધું હમણાં તમને? સિલિકોન માટે આ ડેપ્લેશન બેરિયરનું મૂલ્ય કેટલું છે? 0.7. જર્મેનિયમ માટે કેટલું છે? 0.3. સમજો, બહુ અગત્યનો પોઈન્ટ છે. તો જ્યારે તમે પીએન જંકશન ડાયોડ સિલિકોનમાંથી બનાવેલો હોય
ત્યારે આનું મૂલ્ય આ બેરિયરની ઊંચાઈ 0.7 વોલ્ટ હોય, બરોબર। હવે 0.7 વોલ્ટ હોય એટલે ઇલેક્ટ્રોનને અહીંયાથી કૂદકો મારીને આ બાજુ જવું હોય તો આ બેરિયર જેટલી ઊર્જા એની પાસે જોઈએ, આ 0.7 વોલ્ટના બેરિયરથી અટકાવે છે ઇલેક્ટ્રોનને આમ જતો, તો ઇલેક્ટ્રોનને 0.7 ઊર્જા આપો કાં તો 0.7 થી વધારે ઊર્જા આપો પછી જ આમ જઈ શકે। હોલને આ બાજુ આવવું હોય તો હોલને 0.7 જેટલી ઊર્જા આપવી પડે। એક પ્રકારની દિવાલ રચાઈ જો અહીંયા આ બેરિયર શું કરે છે, ઇલેક્ટ્રોનને n માંથી p માં જવા દેતો નથી, હોલને p માંથી n માં આવવા દેતો નથી, બરોબર। એટલે ઇલેક્ટ્રોનને હોલને એકબીજામાં n માંથી p માંથી n માં જવું હોય તો આ બેરિયર જેટલું મૂલ્યની ઊર્જા આપવી પડે, અને આપણે શાના વડે આપી શકીએ, બાહ્ય બેટરી વડે। બાહ્ય બેટરી વડે ઊર્જા આપી ઇલેક્ટ્રોનને n માંથી p માં મોકલી શકીએ। તો આ પ્રકારે પીએન જંકશન ડાયોડની રચના થઈ। હવે આગળ જોજો પીએન જંકશન ડાયોડને સંકેતમાં કેવી રીતે દર્શાવે એનો સંકેત। તો આમ ત્રિકોણ કરીને ઊભો કાપો કરી દેવાનો, આ બાજુનો ભાગ એ એનોડ થાય અને ઊભી લીટી બાજુનો ભાગ એ કેથોડ થાય, એટલે કે આ p થાય અને આ n થાય। અને વિદ્યુત પ્રવાહ આ તીર છે એ વિદ્યુત પ્રવાહનું વહન દર્શાવે છે। વિદ્યુત પ્રવાહ આમ વહે છે, વિદ્યુત પ્રવાહનું વહન, એટલે અહીંયા વિદ્યુત પ્રવાહનું વહન આમ તરફ થતું હશે। હવે તમને પ્રશ્ન એવો થાય કે વિદ્યુત પ્રવાહનું વહન આ રીતે કેમ? અહીંયા જે તીર છે એ વિદ્યુત પ્રવાહનું વહન દર્શાવે છે। ફરીથી પીએન જંકશન ડાયોડના સંકેતમાં કેવી રીતે દોરાય, આ ત્રિકોણ અને ઊભી લીટી, એમાં આ બાજુનો ભાગ એનોડ થયો, આ કેથોડ થયો, મતલબ આ p થયો ને n થયો, અને પ્રવાહનું વહન આમ થાય। હવે કેવી રીતે? આપણે રેવાચીન વિદ્યુત પ્રવાહ ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ બતાવીએ છીએ। તો અહીંયા બધા ઇલેક્ટ્રોન કઈ બાજુ ગતિ કરે છે? તો મોટાભાગના ઇલેક્ટ્રોન આમ જાય છે, એટલે ઇલેક્ટ્રોનના લીધે રચાતો પ્રવાહ આમ હોય। તો ધન વિદ્યુતભારના કારણે રચાતો પ્રવાહ મતલબ રેવાચીન પ્રવાહ એ ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ હોય, આમ મતલબ હોલના કારણે રચાતો પ્રવાહ, અને પરિણામે પ્રવાહની દિશા કઈ તરફ લઈએ છીએ આપણે? p થી n તરફ, બરોબર। એટલે આટલી બાબત આની અંદર આપણે દર્શાવવાની છે। આટલું લખીએ એટલે આ પ્રશ્ન અહીંયા પૂરો થાય, બરોબર।